રોગચાળાનો ભોગ બન્યા। વિનાયક બંગલોમાં પણ ઘરે ઘરે લોકો ઝાડા ઉલટીના શિકાર થયા છે અને સોસાયટીમાં રહેતા 28 પરિવારના 50થી વધુ લોકો બીમાર છે। છેલ્લા 4 દિવસથી ઘરના નાના મોટા સભ્યો બીમારીનો શિકાર બન્યા છે અને સોસાયટીના લોકોએ તંત્ર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે। બીટીવી ન્યૂઝ સમક્ષ રહીશોએ વેદના ઠાલવી છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ગોતા વોર્ડની અંદરની જે સોસાયટીઓ છે તેમાં પીવાના પાણીની લાઈન સાથે જે ડ્રેનેજની લાઈન છે તે મિક્સ થઈ ગઈ અને આ મિક્સ થવાને કારણે આજુબાજુની જે આ વિસ્તારની જે 5 થી 9 જેટલી સોસાયટીઓ છે તેમાં ગંદુ પાણી છે તે પહોંચી રહ્યું છે ને જેને કારણે આ સોસાયટીઓમાં 1000થી પણ વધુ લોકો બીમારીનો ભોગ બન્યા છે। આપણી સાથે જે ગઈકાલે જે રીતના આકાંક્ષા અપાર્ટમેન્ટના જે લોકો હતા આજે આપણી સાથે વિનાયક બંગલોઝના લોકો છે તેમની સાથે વાત કરશું। સાહેબ, એક ભૂલને કારણે અત્યારે સોસાયટીની શું સ્થિતિ છે? સોસાયટી અત્યારે લોકો મરતા બચ્યા છે એ હાલત છે। 15 દિવસથી ખરાબ પાણી આવતું હતું, આજ જે 32 છે પાણી તે લગભગ બધા દવા લાયક કોઈ એડમિટ થાય છે, કોઈને બોટલો ચાલુ છે, કોઈ એડમિટ છે, કોઈ ભર્યું નથી। એટલો બચાવ છે એટલી માલિકની મહેરબાની કે વિનાયક બંગલો કોઈ ભર્યું નથી ને બધા બીમાર, આખી સોસાયટી બીમાર છે। આપના ઘરમાં આખું ઘર બીમાર? મારું ઘર આખું બીમાર છે। હું રબારી છું, ઈશ્વરભાઈ રબારી। મારું આખું ઘર બીમાર છે। મારા ઘરે બાટલા ચાલે 25-30 હજાર રૂપિયા ખર્ચામાં ઉતરી ગયો તરત। સોસાયટીના સેક્રેટરીઓ કોર્પોરેશનમાં ફરિયાદ કરી શું લોકો જવાબ આપ્યા? સૌથી પહેલા મેં 15-5-3-03 ઉપર ફોન કર્યો। એના પછી મારી જોડે નંબરો હતા એટલે મેં મ્યુનિસિપાલિટીના ઓફિસરોને કોન્ટેક્ટ કર્યો એટલે એ લોકોએ કહ્યું કે ભાઈ અમે તૈયારી કરશું। પછી બીજા દિવસે ફરી પાછો મેં ફોન કર્યો એટલે કહે છે કે આજે સન્ડે છે। મેં કીધું ભાઈ સન્ડે તમારા માટે હશે, બાકી પીવાના પાણીના માટે સન્ડે હોય નહીં, તમે વોર ફૂટિંગમાં કામ ચાલુ કરો। પણ તો કોઈ એક્શન જલ્દી લેવાયા નહોતા। એના પછી મને જાણવા મળ્યું અને કે ભાઈ ત્યાં રેલવે ફાટક આગળ ભૂવો પડેલો હતો, તે ત્યાંનું ગંદુ પાણી ગટરનું પાણી હતું એ આમાં મિક્સ થયું અને મિક્સ થવાના લીધે લગભગ 3-4 દિવસ આ પ્રમાણે ચાલ્યું। અનફોર્ચ્યુનેટલી અમે લોકોએ આગલા દિવસે જ ટેન્ક પિરિયોડિકલી અમે ટેન્ક સાફ કરાવીએ છીએ, ટેન્ક સાફ કરાવી અને બીજા જ દિવસે આ થયું। પછી પાછું એને કહ્યું કે ભાઈ રિપેર થયું છે એટલે ફરી પાછું અમે બીજા દિવસે ફરી પાછી અમારે ટેન્ક સાફ કરવી પડી અને સોસાયટીની બી દરેક પોતાની પર્સનલ ટેન્કો બી એ લોકોએ પોતાના ખર્ચે સાફ કરવી પડી। અને ધારો કે મ્યુનિસિપાલિટી આટલો બધો ટેક્સ લે છે, પાણી ચાર્જ લે છે, કરોડોની અંદર એ લે છે, તો શા માટે એની પ્રોપર ટ્રીટમેન્ટ નથી લેતા? અને મેં આપને કહ્યું પણ કે સન્ડે છે, સન્ડેમાં ભાઈ સન્ડેમાં ચાલુ રાખવું જ જોઈએ આ કામ। 24 કલાક વોર ફૂટિંગમાં હોવું, સન્ડે માટે લોકો રાહ ના જોઈએ આજે સન્ડે છે એટલે પાણી નહીં પીવાય। પાણી એ 24 કલાક જરૂરિયાત છે અને 24 કલાક માટે એની કોન્ટ્રાક્ટર બી પ્રમાણે હોવા જોઈએ અને એન્જિનિયરો બી, પણ કોઈ એન્જિનિયર બી જોવા આવ્યા નહોતા અહીં। જે સ્થિતિ સામે આવી છે સોસાયટીના, એટલે ઘરે ઘરેથી લોકો બીમાર પડી રહ્યા છે, અત્યારે પાણીની શું વ્યવસ્થા કરવી પડે છે? પાણી અત્યારે હાલમાં તો કોને દરેક અમે લોકોએ ટાંકી તો સાફ કરી લીધી, પણ ઉપરથી જો પાણી ખરાબ આવે તો ભાઈ અંદરની ટાંકી ઓવર ટાંકી કે અંદર તો શું કરવાનું? તો પહેલી વસ્તુ તો આ જે ટાંકીની અંદર મિક્સ થઈ ગયું ને એ એવા કોઈ અનુભવી માણસોને એ કરાવવું જોઈએ કે જેથી કરીને ગટર અને પાણી બે મિક્સ ના થાય અને જે હોય એને તરત જ જે સાહેબે કીધું એમ તરત જ એની સોલ્યુશન લાવવું જોઈએ। પણ એમાં થોડું લેટ થયું અને 4 દિવસથી અત્યારે કમસે કમ 4 દિવસ તો ખરા આપણે ને, હા, એટલે એવું થયું પાણી મગાવવાનું એવી રીતનું છે। અને અત્યારે હાલમાં થોડી ઘણી તો વાસ આવે જ છે, એટલે જે થાય જેમ બને વહેલા કરે એટલું સારું। બીજું શું? આપણી સાથે મહિલાઓ છે। બેન, સવારથી ઉઠી અને સાંજ પડે ત્યાં સુધી મહિલાઓને પાણી હારે સૌથી વધુ જરૂર પડતી હોય છે, કામ પડતું હોય છે। અત્યારે કેવી કન્ડિશન? કારણ કે પીવાનું તો પાણી છે, વાપરી ન શકાય એવું પાણી આવી રહ્યું છે। અત્યારે બહુ પ્રોબ્લેમ છે। સવાર ઉઠીને મહિલાને પાણી સિવાય કઈ દેખાવાનું જ નથી અને પાણીમાં અત્યારે હવે ડર જ લાગે છે। થોડીક વાર સાંભળ્યું કે આવું બધું થયું છે ત્યાર બધી આખી ટીમો ઉમટી પડી, પછી એને કન્ટિન્યુઅસ 2 દિવસ 3 દિવસ સુધી ચાલુ રહે તો જ આ પ્રોબ્લેમ સોલ્વ થાય। અને જે આ ગટરનું પાણી જે કે છે અમારા ચેરમેન સાહેબ કે રિપેર થઈ ગયું છે, પણ છતાં બી ફરી વાર ચેક કરે અને કારણ કે આ તો કેવું છે આજે થયું અને કાલે લીકેજ થઈ જાય એટલે એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સતત તમારા જેવા બી 2-3 દિવસ આવે, સમાજને પહોંચાડે, સોશિયલ મીડિયાને, અને આગળ જો આ પ્રોબ્લેમો સોલ્વ થાય ને આગળ વધે નહીં, કારણ કે હવે જે બીમારી આવી ગઈ છે ઘરમાં મળતા તો વાર લાગવાની છે, પણ હવે શું પ્રોબ્લેમ એનો સોલ્વ થાય એના માટે સતત 2 દિવસે કે એક દિવસે સતત ચાલુ રાખે અને બધાની કાળજી લેતા થાય તો આરોગ્ય ટીમ પણ એકવાર અહીંયા વિનાયકમાં બી મોકલે અને બાજુની સોસાયટીમાં તો આવે જ છે, પણ કે હવે તમે ત્યાં આવો તો એ બી પ્રોબ્લેમ સોલ્વ થાય એવો નથી, એટલે દરેકે પોતાના જ પર્સનલ રીતે બધાને જવું પડ્યું। બેન, 2-3 દિવસ ત્યાં બધા બીમાર પડી છે, કોર્પોરેશનની ટીમ અહીંયા આવે છે કે આવતી જ નથી?
અહીંયા તો નથી, અમારે વિનાયકમાં નથી, સામે આવ્યા હતા આકાંક્ષામાં, પણ આકાંક્ષામાં એમ કે જાહેરાત કરી કે બધા ત્યાં પહોંચો, પણ આ બધા કે છે એમના ઘરમાં જો આટલા બધા બીમાર હોય, નાના છોકરા ઉંચકીને ત્યાં ક્યાં જાય. હવે આપણી પાસે સરકાર પાસે આટલી બધી આરોગ્ય ટીમ છે તો બધાએ વારાફરતી એને ડિવાઈડ કરીને બી એક સોસાયટીમાં અલગ રીતે જવું પડે, એટલે prevention કરવા માટે તો કંઈક કરવું જ પડશે. આપણી સાથે અન્ય લોકો છે તેમની સાથે મોટાભાઈ, મોટા ભાગના ઘરોમાં બીમારી અત્યારે પહોંચી ગઈ છે. કોર્પોરેશનની કેટલી કહી શકાય કે ઢીલી નીતિ કે મોટી ભૂલ કહેવાય કે આખા ઘરે ઘરે આખા વિસ્તારના 1000 જેટલા લોકો બીમાર હશે અત્યારે? એટલે ગટરનું જ પાણી આવે છે તો કરવાનું શું આપણે? પીવાના પાણીમાં જો ગટરનું પાણી મિક્સ થાય તો પછી તંત્રની શું જવાબદારી? 4 દિવસથી આ સેક્રેટરી સાહેબ ફરિયાદ કરે છે, લોકો ફરિયાદ કરે છે, કોર્પોરેશન તંત્ર આવે છે કે કેમ? કોઈ દેખાતું નથી. કાકા શું કહેશો, કોર્પોરેશનની કેવડી? એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનની તો સૌથી મોટી જવાબદારી થાય છે, પણ તેમ છતાંય આટલી કમ્પ્લેન કરવા છતાં પણ એવો રિસ્પોન્સ નથી મળ્યો, એ બહુ વધારે પડતું ખરાબ ગણાય. એમ શું ઘરની સ્થિતિ આપ? ઘરમાં જેટલા મેમ્બર છે કોઈ કોઈનું કરી શકે એવી સ્થિતિમાં આવી જાય, કારણ કે ઝાડા વોમિટિંગના પ્રોબ્લેમ સૌથી વધારે થાય, કારણ કે એમાં ઇન્ફેક્શન વધી જ ગયું હોય, અને એ એવું નથી કે સમજો કે હમણાં દવા લઈ આવ્યા મટી જશે, કારણ કે એ વસ્તુ લાંબો ટાઈમ ચાલે. એટલે આ તંત્રની એટલી બધી બેજવાબદારી ગણાય, અને તેમ છતાંય તે કે જે ઓફિશિયલ જેની જવાબદારી છે એમાંની કોઈ વ્યક્તિ અહીંયા દેખાય નહીં, એ બહુ ખરાબ કહેવાય. ચોક્કસ જે લોકો છે તે પણ કોર્પોરેશનને જે અધિકારીઓ કોઈ ના પહોંચે તે પ્રકારનું કર્યા છે. મહત્વનું છે કે અમદાવાદના જે ગોતાવડની અંદર આવેલ જે આકાંક્ષા અપાર્ટમેન્ટ છે, વિનાયક બંગલોઝ છે, નવરત્ન બંગલોઝ છે, આ તમામ વિસ્તારની જે સોસાયટીઓ છે, આ તમામ સોસાયટીઓમાં છેલ્લા 4 દિવસથી છે તે આ જ પ્રકારની સ્થિતિ છે. ઘરે ઘરે બીમારીના ખાટલા છે તે જોવા મળી રહ્યા છે. કોર્પોરેશનના એક વાકે છે તે આ વિસ્તારના 1000 જેટલા લોકો છે તે અહીં હાલ બીમાર છે તે પડ્યા છે. તો બીજી તરફ આકાંક્ષા અપાર્ટમેન્ટમાં પણ ગઈકાલે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી, પરંતુ આજુબાજુની સોસાયટીઓમાં હજુ સુધી આરોગ્ય ટીમ કે પછી કોર્પોરેશનના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ હજુ ના પહોંચ્યા હોવાનું પણ સ્થાનિક લોકો છે તે હાલ કહી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.